હાલો મિત્રો, ફરી વખત તમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે ગણપતિ વિસર્જન છે, તો મિત્રો આપણે જઈએ છીએ ઠાહણ આરે શેત્રુંજી નદી। તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો મિત્રો, અને આપણી ચેનલ પર નવા તો એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, લાઇક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ કરી દેજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો। તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ શેત્રુંજી। જઈલો અનકો જો તો ભાઈ હાટ હાટ લા નાના નાના ભાઈ, અમારે તો નાના નાના ટ્રેનીઓ વાં દોડે છે, અને અમારે ગણપતિ પદ પ્યાણીયામાં લઈ જવાનો થાય રે। કેમ આવું ને આવું છે? બાલુભાઈ વચમાં બેસી ગયા છે, લખાભાઈ પાછળ બેઠા છે। હાલો મિત્રો, જો અમારે આ ઠાહણ આરો છે ને આવી રીતનું જો પાણી આવે છે, અને આવી રીતના બધા જો ગણપતિ પધરાવા આવે છે, જોઈ લો પાણી જાય છે જોરદાર। આવી રીતના અહીં માથે જે ઉડે છે, જોઈ લો પાણી માછલી કઈ રીતે ઉડે જોઈ લો। આવી રીતનું પાણી જાય છે ઠાહણ। હાલો મિત્રો, ફરી વખત તમારો નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે ગણપતિ વિસર્જન છે, તો આવી રીતના અહીંયા ઠાહણ આરે બધા લોકો ગણપતિ પધરાવા આવે, જોઈ લો પબ્લિક કેટલું, અને સવારથી ચાલુ થઈ જાય 1 ધારું, સાંજે 7 વાગ્યા લગી મિત્રો જોઈ લો। આવી રીતના બધા નાય અને ગણપતિ આવી રીતના પધરાવે અહીંયા જોઈ લો।
શેત્રુંજી નદી કહેવાય અને ઠાંસાનો આરો કહેવાય. જોઈ લો ત્યારે ગણપતિ પધરાવા બધા લોકો હવે એના પાણીની જોઈ લો ધોધમાર પાણી જાય છે. જોઈ લો આવી રીતનું કેટલું પબ્લિક છે જોઈ લો. અને આ મંડળ આવ્યું છે નવા ગામનું મંડળ છે. જોઈ લો આવી રીતના બધા નાય છે અહીંયા. ગણપતિ અહીંયા બધા પધરાવા સવારથી ચાલુ થઈ જાય ગણપતિ પધરાવા. તો તે સાંજે 6 વાગ્યા લગી ગણપતિ પધરાવે. જોઈ લો આનપુરની સાઈડથી નવા ગામવાળા છે. આ સાઈડે બધું પાણી જતું જાય છે. ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા એ ભગત કાને ઊંડા લઈ લો. ભગત વેલા વેલા આવજો ને ગણપતિ બાપા. હા જાઓ તમે યાર. જોઈ લે ભાઈ ગણપતિ બાપા નવા ગામના મંડળ હોય પધરાવી દીધા છે. અને હવે આપણે જઈએ છીએ ઘેરે મિત્રો. લાઈક કરી દીજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલ પર નવા આવ્યો તો મિત્રો. અને કોમેન્ટ કરી દીજો કે કેવો લાગ્યો તમને અમારો વિડીયો. મિત્રો આ ઠાહાનું વારું છે. બધા લોકો સવારથી અહીં ગણપતિ પધરાવવાનું ચાલુ થઈ જાય મિત્રો. તો મિત્રો જોઈ લો આવી રીતનું બધું પબ્લિક અહીંયા ગણપતિ પધરાવા આવે. આમ તો 2-3 દિવસથી બધું પબ્લિક આવી જાય ગણપતિ બાપા પધરાવા. તો આજે સાચું છે 10 દિવસ થઈ ગયા. તો આ લોકો બધા આજે ગણપતિ બાપા પધરાવા આવે. તો જોઈ લો મિત્રો. અને હવે આપણે જઈએ છીએ